જામનગરમાં ગેરકાયદેસર રહેતા 5 બાંગ્લાદેશી ઝડપાઈ ચૂક્યા છે। શંકાસ્પદ 2 પુરુષો અને 3 મહિલાઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પટેલ કોલોનીમાં ભાડે મકાન રાખી રહેતા હતા। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી તો પાસપોર્ટ ધારા ભંગ હેઠળનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। તો 5 ગેરકાયદેસર રહેનારા જે બાંગ્લાદેશીઓ છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તે અંગે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો શંકાસ્પદ 2 પુરુષો તેમજ 3 મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો પટેલ કોલોનીમાં આ જે લોકો છે તે રહી રહ્યા હતા, ગેરકાયદેસર રીતે તે લોકો દ્વારા વસવાટ કરવામાં આવી રહ્યો હતો। વલસાડ જિલ્લાના દરિયા કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સુરક્ષા મુદ્દે તથા તકેદારી રાખવા માટે જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારા વિસ્તારમાં મરીન પોલીસ અને મરીન કમાન્ડોએ ફૂટ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું। તો શંકાસ્પદ વ્યક્તિઓ અને એકાંત જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી અને તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો દરિયા કિનારા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, અત્યારે કયા પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે? બિલકુલ, વલસાડ જિલ્લો છે 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે અને આ વિસ્તારમાં સમયાંતરે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને સર્ચ ઓપરેશન કરવામાં આવે છે। આજે પણ વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં મરીન પોલીસની સાથે મરીન કમાન્ડોની ટીમોએ દરિયા કિનારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ કાર્યવાહી દરમિયાન દરિયા કિનારા વિસ્તારના જે શંકાસ્પદ લેન્ડિંગ પોઈન્ટો છે સાથે જ જે દરિયા કિનારે મળતા જે શંકાસ્પદ વ્યક્તિઓ છે તેમની પૂછપરછ કરી હતી। સાથે જ મહત્વપૂર્ણ છે કે દરિયામાં શંકાસ્પદ હિલચાલો પર નજર રાખવા અને શંકાસ્પદ બોટો વિશે માહિતી મેળવવા માટે મરીન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દરિયા કિનારામાં માછીમારી કરતા માછીમારો સાથે પણ સતત સંપર્કમાં રહે છે। તો પોલીસની આ કાર્યવાહી દરમિયાન આજે વલસાડ જિલ્લાના દરિયા કિનારાના માછીમારો સાથે પણ સંવાદ કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી દરિયા કિનારા વિસ્તારમાં જે શંકાસ્પદ હિલચાલ હોય કે અન્ય શંકાસ્પદ બોટ હોય તેના વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। આમ વલસાડ જિલ્લાના દરિયા કિનારે સમયાંતરે આ રીતના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે। આજે પણ આવી રીતે એ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને એમાં સંબંધિત સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ હતી। જી ભરતસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદના બોપલમાં ભાઈ દ્વારા જ ભાઈની હત્યા કરી કાઢવામાં આવી છે। શીલજ પાસે આવાસ યોજનામાં આ બનાવ બન્યો તો કલર કામ કરતા લોકો વચ્ચે બબાલ સર્જાઈ હતી। આરોપી અને મરણ જનાર બંને સગા થાય છે, ત્યારે રામુ નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે। પોલીસે આરોપીની અટકાયત પણ કરી છે। તો બોપલ વિસ્તારનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં ભાઈ દ્વારા જ પોતાના ભાઈની હત્યા કરી દેવામાં આવી છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, બોપલમાં હત્યાનો બનાવ, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે રીતે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ શીલજ પાસે આવાસ યોજનામાં કામ ચાલતું હતું તે દરમિયાન કલર કામ કરતા વિંડ મોરેનાના જે લોકો છે, મજૂરો છે, તે લોકો ત્યાં કામ કરી રહ્યા ત્યારે પિતરાઈ ભાઈઓ થાય છે અંદર, જેમાં સામાન્ય બાબતે એક ભાઈએ બીજા ભાઈની એટલે કે રામુ નામના યુવક ઉપર ચક્કુ વડે હુમલો કરતા તેનું મોત થયું છે। પોલીસે BNS 103 હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીની અટકાયત કરી લીધી છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અરવલ્લીમાં બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। તો અરવલ્લી LCBએ ઝડપી પાડી બાઇક ચોર ગેંગ અને અમદાવાદ ગાંધીનગરમાંથી કરતા હતા બાઇક ચોરી, ત્યારે બાઇકો ચોરી કરી રાજસ્થાનમાં વેચી નાખતા હતા। એક જ કંપનીની બાઇક ચોરતી ગેંગનો પર્દાફાશ થયો છે। પોલીસે 4.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો પોલીસે 4 યુવકોની અટકાયત પણ કરી છે। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ 4 યુવકો રાજસ્થાનના છે અને તેઓ અમદાવાદમાં કઠવાડા, JIDC તથા હોટલોમાં નોકરી કરતા હતા। નોકરીના બહાને રહેતા આ શખ્સો અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાંથી બાઇક ચોરી કરી ફરાર થઈ જતા હતા। તો પોલીસે હાલ ગેંગ સાથે અન્ય કેટલા સંડોવાયેલા છે તેની વધુ તપાસ હાથ ધરી છે। તો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને 4 બાઇકો વેચી પણ દીધેલી। આ બધા જ બાઇકો 8 બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર, રાણી વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વેચતી એક ગેંગ
એલસીબી અરવલ્લીની ટીમે પકડી પાડી છે. સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના મકાનોનો ભાગ ધરાશાયી થયો અને મકાનનો ભાગ ધરાશાયી થતા 5 થી વધુ લોકો ફસાઈ ગયા હતા. શ્રવણ ટોકીઝ રોડ પર મકાનનો ભાગ ધરાશાયી થયો હતો તો ફસાયેલા લોકોનું ફાયર ફાઈટરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો મકાનમાં રહેલી ચીજવસ્તુઓ ફાયર ફાઈટર ટીમ દ્વારા પરિવારને સોંપવામાં આવી છે. તો મકાનનો ભાગ જે છે તે ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે અને મકાનમાં 5 થી વધુ લોકો હાજર હતા અને તે લોકો ફસાઈ ગયા હતા. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, આજે મકાનનો ભાગ છે તે કેવી રીતે ધરાશાયી થયો અને ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે શ્રવણ ટોકીઝ પર રોડ પર આવેલું જે જૂનવાણી મકાન હતું તેમાં પ્રથમ માળે 2 જેટલા રૂમમાં અંદાજે 5 જેટલા વ્યક્તિઓનો એક પરિવાર વસવાટ કરતો હતો. ત્યાં પ્રથમ માળે જે આગળનો પેસેજનો ભાગ હતો તે ખૂબ જૂનવાણી હોવાના કારણે અચાનક કોઈ કારણસર નીચે ધરાશાયી થઈ ગયો હતો. અંદાજે લગભગ 20 ફૂટ જેટલું છે એ ભાગ નીચે ધરાશાયી થઈ ગયો હતો. પરિવારના 5 વ્યક્તિઓ છે તે ઉપર ફસાઈ ગયા હતા અને આ અંગે સ્થાનિક ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયરની ટીમ દ્વારા તમામ 5 જે વ્યક્તિઓ છે ઉપરના માળે પ્રથમ માળે ફસાયા હતા તેમને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તેમજ મકાનના ઉપરના ભાગમાં જે ખાસ કરીને કિંમતી તેમની ચીજ વસ્તુ હતી તે વસ્તુઓ પણ ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક ઉતારી અને પરિવારજનોને પરત આપવામાં આવી છે. 5 વ્યક્તિઓનું ફાયરની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યુ કરી સહી સલામત તે લોકોને નીચે ઉતારવામાં આવ્યા. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેના કારણે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 13,000થી પણ વધુ ઓપીડી નોંધાઈ છે. આ સાથે શહેરમાં ડેન્ગ્યુના 5 અને મેલેરિયાના 6 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. અત્યારે સવારના વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે અને બપોરે સાધારણ ગરમી હોય છે. તેના કારણે ડબલ ઋતુ મિક્સ થતી હોય છે. તેના કારણે આપણી ઇમ્યુનિટી શરીરની ડાઉન થતી હોય છે. તેના કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ, માથું ચડવું, ચક્કર આવવા તેવા સિમ્ટમ્સના દર્દીઓ અમારા હોસ્પિટલમાં આવતા હોય છે. તો અમારા મેડિસિન તથા બાળકોના ડૉક્ટરો દ્વારા તેવા દર્દીઓની ઓપીડીમાં તપાસ કરી અને સારવાર આપવામાં આવે છે અને જરૂરી રિપોર્ટ કરાવવામાં આવે છે. જરૂરી એક્સરે, સીટી સ્કેન વગેરે કરાવી એવા દર્દીઓને જો દાખલ કરવાની જરૂર પડે તો દાખલ કરીને પણ સારવાર આપવામાં આવે છે. આણંદ જિલ્લામાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. તો બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે, જેના કારણે શરદી, ઉધરસ, વાયરલના કેસમાં વધારો થયો છે. તો શ્વાસ અને ફેફસાની બીમારી ધરાવતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં 1700થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. ડિસેમ્બરના આઈએલઆઈના એ 1723 છે. એની સામે જ્યારે નવેમ્બરમાં હતા એ અરાઉન્ડ 2270 જેટલા કેસ હતા. એટલે એની સામે અત્યારે ઘટાડો છે. પણ વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે ઠંડીના કારણે અને ઠંડીમાં ઘણીવાર એવું બને કે ઘણા નોન કેસ હોય, અસ્થમાના હોય કે જૂના કોઈ ફેફસાની બીમારી વાળા હોય તેમને શ્વાસની તકલીફ વધતી હોય પણ ટ્રીટમેન્ટ આપવાથી ક્યોર થઈ જતા હોય છે. અમદાવાદમાં મની લોન્ડરિંગ મામલે ઈડીની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. રાજેન્દ્ર પટેલની ઈડીએ ધરપકડ કરી. તો ઈડી દ્વારા તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અગાઉ નાયબ મામલતદારની થઈ ચૂકી છે ધરપકડ. ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ ચૂકી છે. તો આ કેસમાં હજુ વધુ લોકોની ધરપકડ થઈ શકે છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, જે તત્કાલીન કલેક્ટર છે તેમની ધરપકડ કરવામાં આવી છે, હજુ કેટલા મોટા ખુલાસા થઈ શકે છે? જે રીતે આ કેસમાં કલેક્ટરની ધરપકડ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ પહેલા જે ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હી ખાતે પૂછપરછ કર્યા બાદ જે રીતે અન્ય પુરાવા એકત્રિત કરીને અને કલેક્ટરની જે ધરપકડ થઈ છે ત્યારબાદ અન્ય જે લોકો છે જેમના પીએ છે સિવાય અન્ય લોકો છે તે લોકોની પણ ધરપકડ થઈ શકે છે. કારણ કે જે રીતે મની લોન્ડરિંગનો મામલો છે અને જે કૌભાંડનો આખો મામલો છે તો તેને લઈને પૂછપરછ કરવામાં આવશે. સાથોસાથ એન્ટી કરપ્શન બ્યુરો બી ટૂંક સમયમાં જે કલેક્ટર છે તેમની ધરપકડ કરી શકે, કારણ કે 2 ગુના અલગ અલગ દાખલ થયા છે, એક ઈડી દ્વારા અને એક એસીબી દ્વારા. તો મુશ્કેલી જે છે તે કલેક્ટરની વધી ગઈ છે અને અત્યારે કોર્ટમાં લઈને અને રિમાન્ડ માટેની જે અરજી છે તે કરવામાં આવશે. જે નવીન, જે તત્કાલીન કલેક્ટર છે તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ પૂછપરછ પણ કરવામાં આવી હતી. કેટલો સમયગાળા દરમિયાન આ પૂછપરછ ચાલી અને ત્યારબાદની હવે આગળની પ્રક્રિયા શું હાથ ધરવામાં આવશે?
તત્કાલીન કલેક્ટરની જે ગઈકાલે પૂછપરછ ચાલતી હોવાની માહિતી સામે આવી રહી છે અને વહેલી સવારે તેમના ઘરેથી પૂછપરછ કર્યા બાદ જે છે ઈડીના જે અધિકારીઓ છે તે તેમને લઈને નીકળી ગયા. ઈડીની ઓફિસ આવ્યા ત્યારબાદ ઈડીની ઓફિસથી અત્યારે પણ તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે જ્યાં તેમની પૂછપરછ થઈ શકે એ પ્રકારની માહિતી છે. જોકે કોર્ટમાં લાયા પછી તેમને રિમાન્ડના મુદ્દાઓ શું છે અને કયા કયા મુદ્દાઓ પર રિમાન્ડ પોલીસ માંગે છે તે સૌથી ઈડી માંગે છે તે જોવાનું રહેશે. કોમલ, જે નવીન, જે પ્રમાણે તપાસ ચાલી રહી છે કેટલાય દિવસોથી, ત્યારે તેને લઈને અનેક ખુલાસા પણ થઈ શકે છે. સમગ્ર માહિતી બદલ નવીન આપનો આભાર. તો આ મુદ્દે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હજુ પણ અનેક મોટા ખુલાસા થઈ શકે છે.